14 અને 15 જાન્યુઆરીએ સવાર, બપોરે કે સાંજે ક્યારે પવન સારો રહેશે? પતંગ રસિયાઓના મનમાં આ સવાલ છે, પરંતુ ખેડૂતોના મનમાં ક્યાંક ને ક્યાંક એ સવાલ હશે કે આવનારું વર્ષ કેવું થશે. આપણી જૂની અને દેશી પદ્ધતિ અનુસાર મહિલાઓ જે છે તે મકર સંક્રાંતિ એટલે કે ખીહરના દિવસે ખીચડો બનાવે છે અને એના ઉપરથી નક્કી કરવામાં આવે છે કે આવનારું વર્ષ એટલે કે આવનારું ચોમાસું કેવું નીવડશે. ત્યારે મકર સંક્રાંતિના દિવસે પવન કેવો રહેશે તેને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. 14મી જાન્યુઆરીએ અને 15મી જાન્યુઆરીના રોજ પવનની ગતિ કેવી રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. બુધવારે ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસની પતંગ રસિયાઓ રાહ જોઈને બેઠા હોય છે. જો 14 અને 15મી જાન્યુઆરીએ પવન સારો હોય તો પર્વની મજા આવી જાય છે અને જો પવન સારો ન હોય તો આખી મજા બગડી જાય છે. ત્યારે 14 અને 15મી જાન્યુઆરીના રોજ પવનની ગતિ કેવી રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પતંગ રસિયાઓને આનંદ બમણો થઈ જાય તેવી આગાહી કરી છે. તેમણે કહ્યું કે 14મી તારીખે એકંદરે પતંગના રસિયા માટે પવનની ગતિ સારી રહેશે. દિવસમાં ક્યારેક ક્યારેક પવનની લહેરો વધારે આવે તો ક્યારેક ક્યારેક ઢીલ પણ છોડવી પડે. આ સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ લગભગ 13 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેવાની સંભાવના છે. દરિયાકાંઠે પવન સામાન્ય કરતા વધુ તીવ્ર હોવાના કારણે પતંગ ઉડાવનારાઓને સુરક્ષા બાબતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. અમદાવાદ, મહેસાણા, રાધનપુર, વિરમગામ, ગાંધીધામ, જામનગરમાં સવારે 7 કિમીથી 9 કિમી પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે. આ ઉપરાંત મહુવા, પોરબંદર અને ભાવનગરમાં પવનની ગતિ વધારે જોવા મળશે. સમય પ્રમાણે પવનની ગતિ અંગે વાત કરતા જણાવ્યું છે કે બુધવારે સવારે 10 વાગ્યા પહેલા પવનની ગતિ 9 કિમી સુધીની રહેવાની શક્યતા છે. 10 વાગ્યા પછી મોટા ભાગના વિસ્તારોમાં 6 થી 7 કિમી પવનની ગતિ રહેવાની શક્યતા છે. સાંજે 4 વાગ્યાની આસપાસ પણ 7 કિમીની આસપાસ પવનની ગતિ રહેવાની શક્યતા છે. કોઈક ભાગોમાં તો પવનની ગતિ 15 થી 20 કિમી જવાની પણ શક્યતા છે. વાસી ઉત્તરાયણ એટલે કે 15મી જાન્યુઆરીના રોજ પવનની ગતિ અંગે વાત કરતા જણાવાયું છે કે સવારમાં પવનની ગતિ ઓછી રહેશે. દિવસ દરમિયાન પવનની ગતિમાં વધઘટ થયા કરશે. તો બીજી તરફ વાત છે ઠંડીની. હાડ થઈ જતી ઠંડી માટે હવે ગુજરાતને તૈયાર થઈ જવું પડશે. ગુજરાતના અનેક વિસ્તારોમાં 0 ડિગ્રી તાપમાન થવાની આગાહી છે. હવામાન નિષ્ણાતે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી કરી છે. જ્યારે હવામાન વિભાગે 24 કલાક તાપમાન વધવાની અને પછી ઘટવાની આગાહી કરી છે. આવતીકાલે ગુજરાતમાં ઉત્તરાયણનો પર્વ છે, તો જોઈએ આગામી 5 દિવસ હવામાનનો મિજાજ કેવો રહેશે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ધીરે ધીરે ઉપર જઈ રહ્યો છે. હાડ થઈ જતી ઠંડીમાંથી આંશિક રાહત મળી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી કરી છે. જ્યારે હવામાન વિભાગે 24 કલાક તાપમાન વધવાની અને પછી તાપમાન ઘટવાની આગાહી કરી છે. આવતીકાલે ગુજરાતમાં જે ઉત્તરાયણનો પર્વ મનાવવામાં આવી રહ્યું છે તેને લઈને પવનની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતભરમાં દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં નોંધપાત્ર તાપમાનમાં વધારો થયો છે. બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નોંધપાત્ર નીચે હતું. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્યથી સામાન્ય નોંધપાત્ર ઉપર, દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં સામાન્યથી નોંધપાત્ર ઉપર અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પ્રદેશ બાકીના પ્રદેશોમાં તાપમાન જે છે તે સામાન્ય રહ્યું હતું. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે તાપમાન અંગે જણાવતા કહ્યું છે કે 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધશે, જે બાદ 2 દિવસ 2 થી 3 ડિગ્રી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે, જે બાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. હવામાન નિષ્ણાત શેઠીએ ગુજરાતના હવામાન અંગે મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે મોટા ભાગના વિસ્તારમાં કડકડતી ઠંડી પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં
ખૂબ જે છે તે ભારે ઠંડી જોવા મળશે. કચ્છના ગ્રામ્યમાં 0 સુધી તાપમાન પહોંચી શકે છે. કેટલીક જગ્યાએ ઝાકળના બિંદુ જામી શકે છે. અનેક જિલ્લામાં 10 થી નીચે તાપમાન પહોંચી શકે છે. ગુરુવારે ઠંડી ચરમસીમા પર રહેશે. દેશના હવામાનની વાત કરીએ તો દિલ્હી અને આસપાસના રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી તીવ્ર ઠંડી વચ્ચે ભારતીય હવામાન વિભાગે એક મોટી ચેતવણી જારી કરી છે. ભારતીય હવામાન વિભાગે રાજધાની દિલ્હી તેમજ 3 રાજ્ય પંજાબ, હરિયાણા અને પશ્ચિમ રાજસ્થાન માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જેમાં તીવ્ર ઠંડી અને ખૂબ જ ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાન માટે ઠંડી અને ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ માટે ધુમ્મસ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીમાં રવિવારે સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો, જેમાં આઈનગર વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 2.9 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું. સોમવારે દિલ્હીના લોધી રોડ વિસ્તારમાં પણ લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગે રવિવારે ચેતવણી જારી કરી હતી કે આગામી 2 દિવસમાં દિલ્હીમાં ઠંડીનું મોજું વધુ તીવ્ર બનવાની ધારણા છે. ત્યારે ખાસ દર્શક મિત્રો કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે મકર સંક્રાંતિ એટલે કે ખીહરનો ખીચડો જે છે તે દેશી પદ્ધતિ અનુસાર કેવો રહ્યો છે અને તમારા મત મુજબ આવનારું ચોમાસું કેવું રહેશે તે કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. બસ આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.